ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। મહારાષ્ટ્ર રાજ્યના તર્જ પર લેવાયેલા નિર્ણય મુજબ હવે સમગ્ર ગુજરાતમાં એનાલોગ એટલે કે નકલી પનીર ઉત્પાદન અને તેના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ડેરીઓ અને પનીરના વેપારીઓ પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વિવિધ સ્થળોએ પનીર અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી મળે તે માટે ફૂડ વિભાગે તપાસ વધુ કડક બનાવી છે। રાજ્યભરમાં ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે ઘોડદોડ રોડ અને અન્ય વિસ્તારમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ તથા નકલી એનાલોગ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે માલ પરત મોકલી નુકસાન ઘટાડી શકાય તેમ છે, પરંતુ અધિકારીઓ કોઈ જ નોટિસ વગર માલનો નાશ કરી રહ્યા છે। કલાક પહેલાં જ આ રજૂઆત કરવામાં આવી ગવર્મેન્ટ પાસેથી। એ લોકોને એટલીસ્ટ ટાઈમ આપવો પડે 24-48 કલાકનો। હા, 24 કલાકથી એ લોકો એવી રીતે ડિસાઇડ કરી શકે કે હવે વેચવાનું બંધ કરો, પણ જે માલ હમણાં મારી પાસે પડ્યો છે, હમણાં સુધી જે ચાલુ હતો એ 2.5-3 લાખ રૂપિયાનો માલનું નુકસાન ભોગવશે કોણ? હા, તો આમ તો મારે આપઘાત કરવાનો વારો આવે। અધિકારી આવીને એમ જ કહે છે કે આ બધો જે માલ છે એ બધો ડિસ્પોઝ કરવામાં આવશે। એનાલોગ પનીર પર પ્રતિબંધને લઈને કહી ખુશી કહી ગમની લાગણી જોવા મળી રહી છે। આ નિર્ણયથી હોટલ ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી છે। સુરતના હોટલ ઉદ્યોગો આ નિર્ણયને ગ્રાહકોના હિતમાં ગણાવ્યો છે। તેમનું કહેવું છે કે પનીર મુદ્દે લાંબા સમયથી ચાલતો વિવાદ હવે સમાપ્ત થશે। પનીર વેચનારા વેપારીઓ ભાવમાં 15-20% વધારો કરી શકે, પરંતુ નકલી પનીર ટાળતા ગ્રાહકો હવે હોટલોમાં વધુ વિશ્વાસ સાથે જમશે તેવો દાવો કરી રહ્યા છે। જો સૌ પ્રથમ તો આ જે નિર્ણય લેવાયો છે તે બહુ સારો છે। આનાથી એક વિવાદનો અંત આવશે। રોજે રોજ આ એનાલોગ છે, આ છે, તે છે, અને લોકો પનીરની વાનગીઓ ખાતા જ ગભરાતા થઈ ગયેલા, ડરતા થઈ ગયેલા કે પનીર નથી ખાવું। પનીર તો બિલકુલ મતલબમાં એનાથી લોકો દૂર ભાગવા માંડેલા। તો હવે એ પ્રશ્ન દૂર થઈ જશે કે લોકો પનીર ખાશે। અને બીજું કે જે અમુક પિઝેરિયા કે કેફેમાં જ્યાં પનીર એનાલોગ વાપરવાની એ લોકોને જરૂરત પડતી હતી, કારણ કે ઓવનમાં કામ કરવાનું હોય તો ત્યાં એ પ્રકારની વસ્તુઓ વાપરવી પડે જેને હાઈ ટેમ્પરેચર પર પણ કામ કરી શકે। તો તે લોકોએ હવે કમ્પલસરી મિલ્ક પનીરની રેસીપી તૈયાર કરવી પડશે અને એ લોકો મિલ્ક પનીરમાંથી બનાવશે અને એમાં આશરે 15% જેવો વધારો આવશે। તે કદાચ એ લોકો એબ્ઝોર્બ બી કરી લે થોડાક સમય માટે અને પછી પાછળથી વધારો કરશે 2-4-6 મહિના પછી। તો આ તરફ રાજકોટમાં એનાલોગ પનીરના રિયાલિટી ચેકિંગમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે। રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન પનીર પેઢી એવું કારખાનું ધમધમી રહ્યું હતું જેને 25 જૂને ફૂડ વિભાગે સીલ કર્યું હતું। એટલું જ નહીં, આ પેઢીમાં પ્રવેશવા માટે ખુદ ફૂડ શાખાના અધિકારીઓનો પરસેવો છૂટી ગયો। ફૂડ શાખાના અધિકારીઓને પણ પેઢીમાં પ્રવેશ મેળવવા માટે લગભગ 30 મિનિટ સુધી રાહ જોવી પડી। બીજી તરફ પેઢીમાં જે દહીં રાખવામાં આવ્યું હતું તે પણ હાઇજેનિક ન હતું। તપાસ દરમિયાન દહીંના જથ્થામાં મચ્છર જોવા મળ્યા। બીજી તરફ પેઢીના માલિકે દાવો કર્યો કે તેઓ એનાલોગ પનીરનું ઉત્પાદન કરતા નથી। એનાલોગ પનીર જૂનાગઢથી લાવવામાં આવે છે। તેમણે સ્વીકાર્યું કે 25 જૂને પેઢી સીલ કરવામાં આવી ત્યારે પનીર પર જરૂરી માહિતી અને એક્સપાયરી ડેટ દર્શાવવામાં આવી ન હતી। જોકે કારખાનાનું સીલ કેવી રીતે ખુલ્યું તે અંગે મૌન સેવ્યું। હવે આ મુદ્દે વિગતવાર તપાસ ચાલુ છે। સીલ 1.5 મહિના પહેલા થયું હતું, બરાબર છે? ત્યારે શેના માટે હતું કે ત્યારે સીલ એટલા માટે થયું હતું કે પનીર ઉપર ક્યાંય બ્રાન્ડ નહોતું લખ્યું કે ભાઈ એક્સપાયરી, કારણ કે બન્યું હોય ને આવ્યું હોય
ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું, સ્ટીકર પ્રિન્ટમાં હતા. બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે મારવાનું. ઓરિજિનલ પેનર કરીને વેચતા હતા એવું થયું ને? સોરી, ના 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 ના, એના લોકો અલગ રીતના, ના ના, હું તમને એ જ કહું છું, સીલ શેના માટે કર્યું કે તમે સ્ટીકર મારો એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચરિંગ ડેટ, કે કેટલા દિવસ ચાલે આપણું પનીર.